તાપીમાં જેટકો સબસ્ટેશનના વિરોધમાં આદિવાસી પંચનું ધરણા પ્રદર્શન. જેટકો માટે જમીન સંપાદન રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન. વિવિધ મુદ્દે આદિવાસી પંચે કલેક્ટરને કરી રજૂઆત. માંગો નહીં સંતોષાય તો ગાંધા ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. તાપી જિલ્લામાં અલગ અલગ ગામોમાંથી પસાર થનાર જેટકો સબસ્ટેશનના વિરોધમાં જિલ્લા આદિવાસી પંચ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જમીન સંપાદન રદ કરવાની માંગ સાથે આદિવાસી પંચના આગેવાનો અને અસરગ્રસ્ત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આદિવાસી પંચ દ્વારા જેટકો સબસ્ટેશનના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેટકો સબસ્ટેશન માટે થનાર જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આદિવાસી પંચ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આદિવાસી પંચના જણાવ્યા મુજબ સબસ્ટેશન માટે જમીન સંપાદનથી અસરગ્રસ્ત થનારા ગામોના લોકોની રજૂઆતો અને હિતોને ધ્યાનમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જમીન સંપાદન રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી પંચે જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. સર્વર પાડવી, તાપી. અમે ગત દિવસોમાં અમે 2024 થી આ લડાઈ લડતા આવ્યા છે અને ગત દિવસોમાં પણ અમે અહીંયા આવેદનપત્ર આપીને ગયા હતા કે જે જેટકો કંપની દ્વારા અમારા બાજુ જે વીજના થાંભલા નાખવામાં આવ્યા છે, થાંભલા નાખવાની તૈયારી ચાલી રહી છે અને જેટકો દ્વારા આજે અમને થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા જ અમને નોટિસ આપવામાં આવી હતી, પણ એ લોકોને એટલી ઉતાવળ આવી ગઈ કે આજે ત્રીજા દિવસે જ એ લોકોએ મીટિંગ ગોઠવી નાખી છે. નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર અને તલાટી અને સરપંચ એમ એટલા વ્યક્તિ અને જે તે અસરગ્રસ્ત ખેડૂત છે એને બોલાવીને એ લોકો ફોસલાવાનું કામ કરે છે. અમે અમારી જે આદિવાસી સમાજની એક જ અવાજ છે કે અમારે આ પ્રોજેક્ટ લાવવો નથી. એ લોકો પહેલા રેલવે લાઈન લઈ જવા માટે સર્વે કરતા હતા, અત્યારે જેટકો કંપની દ્વારા જે લાઇટના થાંભલા છે એ ઉભા કરવા માટે એ લોકો સર્વે કરે છે અને એ લોકોની બહુ તૈયારી છે. અમે ગત દિવસોમાં મામલતદારને પણ હું મળી આવી હતી, ત્યારે મામલતદારને કીધું હતું કે અમે આ ગ્રામ સભાના ઠરાવ નથી લીધો તો છતાં કે લોકો સાથે સુનાવણી નથી ને પરામર્શ નથી કર્યો એ લોકોએ, તો છતાં તમે કેમ આ જેટકો કંપનીને મોકલો છે. અને અમે ડેપ્યુટી એન્જિનિયરને પણ ત્યાં જે તે સ્થળ પર અમે બોલાવ્યા હતા. એણે કીધું હતું, અમે પૂછ્યું કે વળતર પેટે તમે શું નક્કી કર્યું છે, તો બેન આ પ્રત્યે તો અમે કઈ નક્કી નથી કર્યું. તો મેં કીધું આ તમારા બાપની જમીન છે એટલે તમે લોકો અહીંયા આવીને ખાડા ખોદવાનું ચાલુ કરો છો, કેમ આદિવાસીઓને મૂર્ખ સમજો છો તમે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં મામલતદાર અને કલેક્ટર અહીંથી ઓર્ડર આપે છે અને એ લોકો જઈને ત્યાં સ્થળ પર જઈને એ લોકો સર્વે કરીને કામ ચાલુ કરી દે છે. નથી કલેક્ટર લોકો માટે છે, મામલતદાર લોકો માટે છે, નથી કે કંપની માટે છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો છતાં આ નફ્ફટ અધિકારીઓ છે કે અમારા જે લોકો માટે અવાજ ઉઠાવવાનો છે, એ લોકોએ પ્રશ્નોનો જે એ કરવાનું છે તે લોકો નથી કરતા અને કંપનીને સાવરવાની કોશિશ કરી રહ્યા છે. આજે અમે જેટકો દ્વારા લોક સુનાવણી રાખી હતી ગામમાં, ત્યાં અમે હાજર નથી રહ્યા, અમે જે તે અસરગ્રસ્ત સાથે, અને કલેક્ટર નીચે નથી આવતા કે નથી અમને ઉપર જવા દેતા, એટલા માટે અમે અહીંયા બેસી ગયા છે.